વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અથર્વવેદ 773માં આવતી શુક્તિ અગ્રે શર્ધ મહોતે સૌભગાય, અર્થાત કે ઐશ્વર્ય ઉત્સાહીના પગ ચૂમે છે, આ શુક્તિ પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો જ્યારે માનવમાં સત્ય, ઉત્સાહ અને પુરુષાર્થ તથા સન્માર્ગ હોય છે, ત્યારે ઐશ્વર્ય અર્થાત કે લક્ષ્મી અને સફળતા તેના ચરણ ચૂમે છે, સ્વયં એની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે કે પરસન્ન હોય કૌશલેશ આલુ, સાધનહીન મનોરથ ધાલુ, રિદ્ધિ સિદ્ધિ સબ સંપદા, નાચઈ છાહા માતો, સુપ્રસન્ન રઘુનાથ જિન્હ, તિન્હ કહું સબ સુખદાતો. અર્થાત કે જેમના પર ભગવાન શ્રી રામ પ્રસન્ન થાય છે, તેમના સાધનહીન મનોરથ પણ પૂર્ણ થાય છે. રિદ્ધિ સિદ્ધિ અને તમામ સંપદાઓ એટલે કે ઐશ્વર્ય તેની છાયા બનીને તેની પાછળ નાચે છે, એટલે કે દાસ બનીને રહે છે. જેમના પર રઘુનાથજી પ્રસન્ન હોય તેમને તમામ સુખ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. નીતિશાસ્ત્ર તથા પંચતંત્રમાં પણ કહેલું છે કે ઉદ્યોગિનમ પુરુષ સિંહમ ઉપેતિ લક્ષ્મી, દૈવેન દેયમિતિ કા પુરુષા વદંતી, દૈવમ નિહત્ય કુરુ પૌરુષમાત્મશક્યા, યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કો અત્ર દોષ. અર્થાત કે લક્ષ્મી એટલે કે ઐશ્વર્ય અને સંપત્તિ ઉત્સાહી અને પુરુષાર્થથી પુરુષની પાસે પોતે સામે ચાલીને આવે છે. નસીબમાં હશે તો મળશે એવું તો કાયર અને આળસુ લોકો બોલે છે. ભાગ્યને બાજુ પર મૂકીને પોતાની પૂરતી શક્તિ એટલે કે પુરુષાર્થ કરવો જોઈએ. યત્ન કરવા છતાં સફળતા ન મળે તો તેમાં તમારો કોઈ દોષ નથી. આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઐશ્વર્ય ક્યારેય પણ આળસુ કે ભાગ્યવાદી વ્યક્તિના ઘરે જતું નથી. હા, ભાગ્ય સાથ આપે તો પુરુષાર્થ જે છે એ સફળ થાય છે, પરંતુ ભાગ્ય ત્યારે જ સાથ આપે છે કે જ્યારે માનવ પુરુષાર્થ કરતો હોય છે. જે માનવ પોતાના હૃદયમાં સિંહ જેવો ઉત્સાહ રાખીને કર્મક્ષેત્રમાં ઝંપલાવે છે, ઐશ્વર્ય તેની પાછળ પાછળ આવે છે અને ભાગ્ય પણ એ જ વ્યક્તિનો સાથ આપે છે જે પોતે પુરુષાર્થ કરવાનો ઉત્સાહ દર્શાવે છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં ધ્રુવજીનું ચરિત્ર આવે છે. ધ્રુવજી 5 વર્ષની ઉંમરના હતા અને પોતાની માતાના કડવા વચનથી અતિશય ગ્લાનિ પામી તપસ્યા કરવાને અર્થે વનમાં જતા હોય છે. ધ્રુવજીનો ઉદ્દેશ્ય એ હતો કે મને એ અવિચળ પદની પ્રાપ્તિ થાય કે જે પદ આજ લગીન કોઈને પ્રાપ્ત થયું નથી. જેઓ ભગવાનના માર્ગ ઉપર જતા હોય ને તો ભગવાન સામે ચાલીને એની સહાય કરવાને અર્થે કોઈક ને કોઈક મનુષ્યને અથવા તો સાધુને મોકલતા હોય છે. ધ્રુવજી જેવા નગરની બહાર નીકળ્યા એટલે દેવર્ષિ નારદનો એમને ભેટો થયો. સર્વપ્રથમ દેવર્ષિ નારદે ધ્રુવજીને એના માર્ગ થકી પરાંગમુખ થવાને અર્થે ઘણો ભય દેખાડ્યો.
પરંતુ જ્યારે દેવર્ષિ નારદ જોયું કે ધ્રુવજીનો નિશ્ચય અડગ છે, ત્યારે એવો એને ગુરુ મંત્ર આપે છે, ભગવાનના ધ્યાનની રીત શીખવાડે છે અને એ સ્થાનમાં મોકલે છે કે જે સ્થાનમાં જઈ તપસ્યા કરવાથી શીઘ્ર ભગવાનની પ્રાપ્તિ થાય. અને ધ્રુવજી એ સ્થાનમાં જઈને 6 મહિના પર્યંત લાગ લગાટ તપસ્યા કરે છે. એની તપસ્યામાં વિઘ્ન કરવાને અર્થે દેવરાજ ઇન્દ્ર ઇત્યાદિ ઘણા આવે છે, પરંતુ ધ્રુવજી તસ્થામશ થતા નથી. અને એને લઈને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન એની સન્મુખ પ્રગટ થાય છે અને એઓને એ અવિચળ પદની પ્રાપ્તિ કરાવે છે કે જે પદ આજ લગીન કોઈને પ્રાપ્ત થયું ન હતું. અને એ પદનું નામ છે ધ્રુવ પદ. આમ તો એ પદને વિષ્ણુ પદ તરીકે કહેવાય છે, પરંતુ ધ્રુવજી એ સ્થાનની અંદર બિરાજમાન થયા હોવાથી એને ધ્રુવ પદ કહેવામાં આવે છે. કે જે ધ્રુવ પદને આજે પણ બધા ગ્રહો અને નક્ષત્રો પ્રણામ કરે છે અને એની આજુબાજુ પરિક્રમા કરતા હોય છે. ધ્રુવજીએ ઉત્સાહપૂર્વક પરિશ્રમ કર્યો તો ઐશ્વર્ય સામું ચાલીને એની પાસે આવેલું હતું. તે જ પ્રમાણે એ જ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં સગર રાજાની કથા આવે છે. વાત એવી હતી કે સગર રાજા અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરતા હતા અને અશ્વમેધ યજ્ઞના ઘોડાને એઓએ પૃથ્વી પર છૂટો મૂકેલો હતો અને એની રક્ષા કરવાને અર્થે પોતાના 60,000 પુત્રોને નિયુક્ત કરેલા હતા. હવે સગરના પુત્રો એ બધા જ ઉદ્ધત હતા ને એટલા બધા ઉદ્ધત હતા કે જેની કોઈ વાત નહીં. વાસ્તવમાં એ લોકો પૃથ્વી પર ભાર સમાન હતા. એટલે દેવરાજ ઇન્દ્રએ પૃથ્વીનો ભાર ઉતારવાને અર્થે સગર રાજાનો ઘોડો ચોરીને પાતાળમાં જે સ્થાન પર કપિલદેવ ભગવાન તપસ્યા કરતા હતા ત્યાં લઈને મૂકી દીધો. એકાએક યજ્ઞનો ઘોડો અદ્રશ્ય થઈ ગયો એટલે સગરના પુત્રો એને ચારે બાજુ શોધવા લાગે છે, પરંતુ જ્યારે એ ઘોડો મળતો નથી ત્યારે એ લોકો આખી પૃથ્વીને ખોદી નાખે છે અને પૃથ્વીને ખોદતા ખોદતા એ પાતાળમાં જાય છે અને પાતાળમાં એ લોકોને કપિલદેવ ભગવાનના દર્શન થાય છે અને ત્યાં જ પેલો ઘોડો હતો. એટલે આ સગરના પુત્રો મનોમન વિચાર કરે છે કે આ બાવાએ જ આપણો ઘોડો ચોરી લીધેલો છે ને અત્યારે આંખ બંધ કરીને તપસ્યા કરવા બેઠેલો છે. લાગે છે કે આ પાખંડ કરે છે. આ પ્રમાણે મનોમન વિચાર કરી એ બધા જ લોકો કપિલદેવ ભગવાનને મારવા માટે તૈયાર થાય છે. ત્યાં જ કપિલદેવ ભગવાનના નેત્રો ખુલે છે અને એમાંથી અગ્નિ નીકળે છે અને એ અગ્નિની અંદર સગરના પુત્રો બળીને ભસ્મ થઈ જાય છે. જ્યારે રાજા સગરને આ વાતના સમાચાર મળ્યા એટલે એવો પોતાના પુત્ર અસમંજસના પુત્ર અંશુમાનને કપિલદેવ ભગવાનની પાસે મોકલે છે. અંશુમાન કપિલદેવ ભગવાનની પાસે આવે છે, એમની ખૂબ સ્તુતિ કરે છે. સ્તુતિથી પ્રસન્ન થયેલા કપિલદેવ ભગવાન એને ઘોડો તો આપી જ દે છે. સાથે સાથે સગરના પુત્ર કપિલદેવની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને અધોગતિ પામેલા હતા. તેની સદગતિ ને અર્થે એનો ઉપાય પણ બતાવે છે. કપિલદેવ ભગવાન કહે છે કે સ્વર્ગમાં રહેલી મંદાકિની અર્થાત કે ગંગા જો ધરાતલ પર આવે અને એ પોતાના જળ દ્વારા આ સગર પુત્રની રાખને આપ્લાવિત કરી દે તો એ લોકોનું કલ્યાણ થઈ જશે. અંશુમાન ઘોડો લઈને સગર રાજાની પાસે આવે છે. પોતાના પિતામહને બધી વાત કરે છે. સગર રાજા
પોતાના પુત્રનો ઉદ્ધાર કેવી રીતના થાય એની ચિંતામાં ને ચિંતામાં પરલોકવાસી થઈ જાય છે. ત્યારબાદ અંશુમાન ગાદી પર બેસે છે. પોતાના પૂર્વજોના ઉદ્ધારને અર્થે એ ગંગાજીની ઘોર તપસ્યા કરે છે અને તપસ્યા કરતા કરતા જ એનો દેહ પડી જાય છે. ત્યારબાદ અંશુમાનના પુત્ર દિલીપ એ તપસ્યા કરવા માટે જાય છે અને તપસ્યા કરતા કરતા એનો પણ દેહ પડી જાય છે અને અંતે દિલીપના પુત્ર ભગીરથ પ્રયાસ કરે છે અને 10,000 વર્ષ પર્યંત ગંગાજીની કઠોર તપસ્યાના અંતે 3 જન્મની સાધનાના અંતે ગંગાજી એમની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે ભગીરથજી કહે છે કે માં આપ ધરાતલ પર પધારો અને અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે છે કે હું ધરાતલ પર તો આવું, પરંતુ મારો વેગ એટલો બધો પ્રચંડ છે, તો એ વેગને ધારવાને અર્થે તમે ભગવાન શંકરની તપસ્યા કરો. ગંગાજીના નિર્દેશ અનુસાર ભગીરથજી 1000 વર્ષ પર્યંત ભગવાન શંકરની તપસ્યા કરે છે. ભગવાન શંકર પ્રગટ થાય છે અને એઓને વિનંતી કરે છે, એટલે ભગવાન શંકર ગંગાજીનો વેગ ઝીલવાને અર્થે મેરુ પર્વતની ઉપર પોતાનું પ્રચંડ રૂપ લઈને ઊભા થઈ જાય છે અને ગંગાજી એમના મસ્તકની ઉપર પડે છે અને ત્યારબાદ એઓ ધરાતલ પર વહે છે. ગંગાજી ભગીરથને કહે છે કે તમે તમારો રથ અગાડી ચલાવતા જાઓ ને હું તમારી પછાડી આવીશ. ભગીરથના નિર્દેશ અનુસાર ગંગાજી એમની પછાડી આવે છે અને ભગીરથજી એઓને ગંગા સાગર પર લાવે છે, જ્યાં ગંગા સાગર પર પોતાના પૂર્વજોના રાખનો ઢગલો હોય છે. ગંગાજી પોતાના જળ દ્વારા સગર પુત્રોને સિંચિત કરે છે અને એ ગંગા જળનો સ્પર્શ થતા જ બધા જ સગર પુત્રોની મુક્તિ થઈ જાય છે. આ પ્રમાણે સર્વપ્રથમ અંશુમાન, ત્યારબાદ દિલીપ અને ભગીરથે ઉત્સાહપૂર્વક ઉદ્યમ કર્યો, તો એના ફલરૂપે ગંગાજી ધરાતલની ઉપર પધારેલા હતા અને એઓએ સગરના પુત્રની મુક્તિ કરીને આજે પણ એઓ પોતાના જલ દ્વારા કેટલાય જીવાત્માઓનો ઉદ્ધાર કરે છે. તે જ પ્રમાણે વિશ્વામિત્રજીનો પ્રસંગ પણ આ સંદર્ભમાં બહુ મોટું દ્રષ્ટાંત પૂરું પાડે છે. આ સંબંધમાં મહાભારતમાં, વાલ્મીકી રામાયણમાં તથા શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે ગાંધી કુલમાં મહર્ષિ વિશ્વામિત્રનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ જ્યારે તેઓ વયસ્ક થયા ત્યારે એમના પિતા કૌશિકે એઓને સિંહાસન પર બિરાજમાન કર્યા અને પોતે વનની અંદર તપસ્યા કરવા માટે જતા રહ્યા. વિશ્વામિત્રજી સમસ્ત ભૂમંડળના એક ક્ષત્રિય શાસક હતા, અર્થાત કે ચક્રવર્તી સમ્રાટ હતા. એક સમયની વાત હતી, એઓ પોતાના મંત્રી છે, સૈન્ય છે, સેવકો છે ઇત્યાદિકને લઈને વનમાં શિકાર કરવા માટે ગયા અને શિકાર કરતા કરતા એવો વશિષ્ઠ ઋષિના આશ્રમ પર આવે છે. વશિષ્ઠ ઋષિએ જોયું કે ચક્રવર્તી સમ્રાટ વિશ્વામિત્રજી મારા આશ્રમ પર આવેલા છે, એટલે એઓએ વિશ્વામિત્ર અને એમના સમસ્ત પરિવારનું રાજોચિત આતિથ્ય સત્કાર કર્યો. વિશ્વામિત્રજી મનોમન વિચાર કરવા લાગ્યા કે મહર્ષિ વશિષ્ઠ એક ઋષિ છે, પછી એઓએ અમારો રાજોચિત સન્માન, અમારો રાજોચિત આતિથ્ય કેવી રીતના કર્યું. એમણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે તપાસ કરો અને સેવકોએ તપાસ કરતા
એઓને એ વાતની ખબર પડી કે વશિષ્ઠ ઋષિની પાસે કામધેનુ નામની ગાય છે, જે કોઈ પણ સંકલ્પ કરે એ બધા જ સંકલ્પ પૂર્ણ કરનારી છે. વશિષ્ઠ ઋષિ મહર્ષિ વિશ્વામિત્ર અને તેમના પરિકરોને મળે છે. તે સમયે વિશ્વામિત્રજી વશિષ્ઠ ઋષિને કહે છે કે મહર્ષિ, કૃપા કરીને તમારી પાસે જે કામધેનુ ગાય છે એ અમને આપો, અને એના બદલામાં અમે આ સંપૂર્ણ ભૂમંડળનું રાજ્ય તમને આપી દઈએ છીએ. વશિષ્ઠજી વિશ્વામિત્રજીની વાત સાંભળી એમના પ્રત્યે બોલ્યા કે રાજન, આ અમારી હોમધેનુ છે અને એના દ્વારા અમારી આજીવિકા ચાલે છે, માટે આપ અમને ક્ષમા કરો. આ પ્રમાણે જ્યારે વશિષ્ઠજીએ કહ્યું એટલે વિશ્વામિત્રજી પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે કામધેનુને લઈને આપણા નગરમાં ચાલો. વશિષ્ઠ ઋષિની મનાઈ હોવા છતાં વિશ્વામિત્રજી બળજબરીથી એ કામધેનુને પોતાના સેવકો દ્વારા પોતાના નગરમાં લઈ જવા લાગ્યા. તે સમયે કામધેનુ ખૂબ કાતર દ્રષ્ટિથી વશિષ્ઠ ઋષિની સન્મુખ જુએ છે. ત્યારે વશિષ્ઠ ઋષિ કામધેનુને આજ્ઞા કરે છે કે માતા, તમે તમારી રક્ષા જાતે કરી લો. આ પ્રમાણે જ્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું એટલે કામધેનુએ પોતાના શરીરમાંથી યવન છે, ખસ છે, બર્બર છે ઇત્યાદિ જાતિના ભયંકર યોદ્ધાઓ પ્રગટ કર્યા, અને એ યોદ્ધાઓએ વિશ્વામિત્રજીની સમસ્ત સેનાનો સંહાર કરી દીધો, અને બધા જ કાળના મુખમાં જતા રહ્યા. એટલે વિશ્વામિત્રએ મનોમન નક્કી કરી દીધું કે હું તપસ્યાથી શક્તિ ઉપાર્જિત કરી વશિષ્ઠજીને હરાવીશ. અને પછી વિશ્વામિત્રજી રાજપાટનો ત્યાગ કરી વનમાં જાય છે અને ભગવાન શંકરની ઘોર તપસ્યા કરે છે. એની દીર્ઘકાલીન તપસ્યાથી ભગવાન શંકર સંતુષ્ટ થાય છે અને એની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે વિશ્વામિત્રજી ભગવાન શંકર પાસે સંપૂર્ણ ધનુર્વેદ માગી લે છે અને દિવ્યાસ્ત્ર માગી લે છે. ભગવાન શંકર એઓને સંપૂર્ણ ધનુર્વેદ અને દિવ્યાસ્ત્ર પ્રદાન કરે છે. જે દિવ્યાસ્ત્રો લઈ મહર્ષિ વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિની પાસે આવે છે અને એઓને યુદ્ધ માટે ચુનૌતી આપે છે. વશિષ્ઠ ઋષિ પોતે બ્રાહ્મણ હતા, એટલે એઓ વિશ્વામિત્રજીને હાથ જોડી દે છે, પરંતુ વિશ્વામિત્રજી બહુ જિદ્દી હતા. એટલે એઓ વશિષ્ઠ ઋષિ પર દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરે છે. વિશ્વામિત્રજી દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરે છે એટલે ક્રોધાયમાન થયેલા વશિષ્ઠ ઋષિ હાથમાં દંડો લઈ વિશ્વામિત્રએ જેટલા પણ દિવ્યાસ્ત્ર ચલાવ્યા એ બધા જ દિવ્યાસ્ત્રોને એવો કેવલ દંડાથી સમાપ્ત કરી દે છે. એનું કારણ એ કે વશિષ્ઠજીનું બ્રહ્મ તેજ અદ્ભુત હતું, અને એને લઈ વિશ્વામિત્રનું ક્ષત્રિય તેજ એની સન્મુખ ટકી શકતું નથી. એક પછી એક બધા જ દિવ્યાસ્ત્રોને વશિષ્ઠ ઋષિ સમાપ્ત કરી દે છે. એટલે વિશ્વામિત્રજી મનોમન વિચાર કરે છે
કે ક્ષત્રિય બળ કરતા બ્રહ્મ બળ સર્વોત્તમ છે, માટે હું પણ તપસ્યા કરીને બ્રહ્મત્વ પ્રાપ્ત કરું. આ પ્રમાણે નિશ્ચય કરી વિશ્વામિત્રજી ઘોર તપસ્યા કરે છે. એમની ઘોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્રને ભય લાગવા માંડે છે. એટલે એવો વિશ્વામિત્રજીને તપસ્યામાંથી ભ્રષ્ટ કરવાને અર્થે સ્વર્ગમાં રહેલી અદ્વિતીય સુંદરી મેનકાને એમની પાસે મોકલે છે. મેનકા પોતાના હાવભાવ દ્વારા વિશ્વામિત્રજીને લોભાવે છે અને એને લઈને વિશ્વામિત્રજી મેનકાના હાવભાવમાં લોભાઈ તપસ્યાને એક બાજુ મૂકી મેનકાની સાથે વિહાર કરવા લાગે છે. કેટલાય વર્ષો પર્યંત એવો મેનકાની સાથે વિહાર કરતા રહ્યા અને એને લઈને એમની તપસ્યા સમાપ્ત થઈ ગઈ. મેનકા તો વિશ્વામિત્રજીને ભ્રષ્ટ કરવા માટે જ આવેલી હતી. એનું કાર્ય પૂર્ણ થઈ ગયું. એટલે એક બાળકીને જન્મ આપી એ ત્યાંથી વિદાય થઈ જાય છે. વિશ્વામિત્ર ઋષિ પણ પોતાની સ્થિતિનું ભાન થતા પોતાની પાસે રહેલી બાળકીનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા જાય છે. અને પછી એ બાળકીને શંકુંતલ નામના પક્ષીઓ પાળે છે. એટલે એ બાળકીનું નામ પડે છે શકુંતલા. જેઓ પાંડવોના પ્રપિતામહ રાજર્ષિ ભરતજીના જનની હતા. તદંતર વિશ્વામિત્રજી પુનઃ તપસ્યામાં લાગી જાય છે અને એઓ દીર્ઘકાલ પર્યંત ઘોર તપસ્યા કરતા રહે છે. પુનઃ દેવરાજ ઇન્દ્ર વિશ્વામિત્રજીને તપસ્યામાંથી ભ્રષ્ટ કરવાને અર્થે રંભા નામની અપ્સરાને એની પાસે મોકલે છે. રંભા પોતાના હાવભાવથી વિશ્વામિત્રજીને લોભાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ક્રોધાયમાન થયેલા વિશ્વામિત્ર એને પથ્થર થઈ જવાનો શાપ આપે છે. આ પ્રમાણે તપસ્યા કરતા વિશ્વામિત્રજીને ક્રોધ આવ્યો. એને લઈને વિશ્વામિત્રજીની તપસ્યા સમાપ્ત થઈ ગઈ. આ પ્રમાણે 2 વખત વિશ્વામિત્રજી તપસ્યામાંથી ભ્રષ્ટ થયા છે. પરંતુ ત્રીજી વખત એવો શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જાય છે અને શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જઈ એવો તપસ્યા કરે છે. અને આ વખતે એઓને એમની તપસ્યામાંથી ભ્રષ્ટ કરવાને અર્થે કોઈ સક્ષમ હતું નહીં. વિશ્વામિત્રજી દીર્ઘકાલ પર્યંત ઘોર તપસ્યા કરતા રહે છે અને એને લઈને સંપૂર્ણ બ્રહ્માંડ ધ્રુજવા લાગે છે. બધા જ દેવતાઓ દોડતા દોડતા બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મદેવ, તમે વિશ્વામિત્રજીને તપસ્યામાંથી વિરક્ત કરો. બ્રહ્મદેવ વિશ્વામિત્રજીની પાસે આવે છે અને એને તપસ્યામાંથી વિરક્ત કરે છે અને કહે છે હે વિશ્વામિત્રજી, તમારા મનમાં જે ઈચ્છા હોય તે મારી પાસે માંગો. વિશ્વામિત્રજી કહે છે કે હે બ્રહ્મદેવ, હું આને આ જ દેહે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરું એવી કૃપા કરો. બ્રહ્મદેવ કહે છે કે તથાસ્તુ. આ પ્રમાણે બ્રહ્મદેવ વિશ્વામિત્રજીને આશીર્વાદ આપે છે અને એને લઈ વિશ્વામિત્ર જે ક્ષત્રિય હતા એ ક્ષત્રિયમાંથી એવો પોતાની તપસ્યાના પ્રભાવથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે અને એઓનું નવું ગોત્ર પ્રગટ થાય છે, વિશ્વામિત્ર ગોત્ર. આ પ્રમાણે તપસ્યા કરવાથી વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થઈ ગયા હતા. એટલે જે લોકો તપસ્યા કરે છે એ લોકો પર જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તપસ્યા એટલે
કે ભાઈ કાંઈ ક્લેશ કરવો એ તપસ્યા નથી, ભગવાનનું ભજન કરવું એ પણ બહુ મોટી તપસ્યા છે. ભગવાનનું ભજન કરતા કરતા મનને ભગવાનના ચરણાર વિંદરમાં લગાવવું એ પણ બહુ મોટી તપસ્યા છે. અને વિશ્વામિત્રજી તપસ્યા કરતા કરતા પોતાના મનને પણ ભગવાનના ચરણાર વિંદરમાં લગાવતા હતા. અને એટલે માટે એઓ પોતાની તપસ્યાથી ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બની ગયા હતા. માટે ઉદ્યમેન હિ સર્વે કાર્યાણિ સિદ્ધ્યંતિ, અર્થાત કે ઉદ્યમથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે. આ સુભાષિત વિશ્વામિત્રજીમાં યથાર્થપણે ચરિતાર્થ થાય છે. માટે બધા જ ભગવત ભક્તોએ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય અથવા તો કોઈ પણ લૌકિક કે પરલૌકિક અર્થની સિદ્ધિ કરવી હોય તો એણે પુરુષ પ્રયત્ન અર્થાત કે ઉદ્યમ અવશ્ય કરવો, એ જ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.